થી કરીશ તો પરિણામ બાદ જેફરીસનો એક પોઝિટિવ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. ટાર્ગેટની અગર જો વાત કરશું તો તેમને 125 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્રેડિટ કોસ્ટ ઘટવાથી નફો અહીંયા વધતો જોવા મળ્યો છે, પરંતુ સામે એનઆઈએમમાં એક દબાણ જોવા મળ્યું છે. પરંતુ સામે FY27-28 માટે EPS અનુમાન જે છે તેમને 6 થી 9% અહીંયા વધાર્યા છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. તેમને PNB માટે અંડરવેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને 100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્રેડિટ કોસ્ટ જે છે તે 17 બેસિસ પોઈન્ટ અહીંયા ઘટ્યા છે અને FY27 પછી પણ ROA જે છે તે અહીંયા નબળું રહેવાની તેમને આશંકા અહીંયા દર્શાવી છે. એટલે આ ખાસ કરીને અહીંયા આપણને PNB માટે બે અપોઝિટ રિપોર્ટ્સ અહીંયા આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું હુન્ડાઈ પર. અહીંયા HSBCનો પણ એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ યથાવત રાખ્યા છે. ટાર્ગેટ તેમને અહીંયા 2300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઊંચા ડિસ્કાઉન્ટ્સ અને ખાસ કરીને નકારાત્મક ઓપરેટિંગ લેવરેજ છતાં પણ એબિટ માર્જિન કંપનીના ખૂબ જ મજબૂત રહ્યા છે. સામે એક્સપોર્ટ ખાસ કરીને લોકલાઇઝેશન્સ અને નવું પ્રોડક્ટ સાયકલ જે છે તે ખૂબ જ એક અગત્યનું અહીંયા ફેક્ટર જોવા મળી રહ્યું છે. નોવામાના રિપોર્ટ પર નજર કરશું. તેમને હુન્ડાઈ માટે બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને વધારીને 2470 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એક્સપોર્ટ માર્જિનમાં ગ્રોથ જોવા મળ્યો છે. સામે તહેવાર સિઝન્સ અને ખાસ કરીને ટેક્સમાં જે ઘટાડો આવ્યો છે તેને કારણે, એટલે કે ટેક્સ કટને કારણે કરીને માંગમાં અહીંયા સુધારો વધવાની અપેક્ષા તેઓ જોઈ રહ્યા છે અને સામે સ્થાનિક માંગમાં ઘટાડો થવાની પણ તેઓ ધારણા આપી રહ્યા છે. પરંતુ સામે FY26-27 માટે આ કારણસર વોલ્યુમ અનુમાન તેમને 2 થી 5% ઘટવાના અંદાજ તેમને આપ્યા છે. છેલ્લે નજર કરશું ખાસ કરીને ફર્સ્ટસોર્સ પર. અહીંયા નોમુરા તરફથી આપણને એક બાય રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને લક્ષ્યાંક 410 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મજબૂત ઓર્ડર્સની ગ્રોથ પર અહીંયા એક વિશ્વાસ જે છે કંપનીનો વધતો જોવા મળી રહ્યો છે અને સામે EPSમાં FY25-28ની વચ્ચે 30%ના ગ્રોથના તેઓ અનુમાન રાખી રહ્યા છે. એટલે ચાની નો ડાઉટ આજે ટ્રમ્પ તરફથી જે ટેરિફ લાગવાના સમાચાર તો આવ્યા છે, પરંતુ નો ડાઉટ મારી તરફ જેટલા બ્રોકરેજ રિપોર્ટ છે ખૂબ જ પોઝિટિવ આપી રહ્યા છે, પરંતુ જોવાનું રહેશે કે કેવી રીતે આજે રિએક્શન આવે છે. જી તૃપ્તિ, આભાર આપનો.